કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ VM બ્રધર્સમાં। તો આજે આપણે વ્લોગ બનાવવા જઈ રહ્યા છે પીસી ઉપર। જે મેં કીધું તું કે હું લેવરાઈશ તો આજે લેવરાવું છું। કહી દેજે બધાને। હા, कौन सब्जेक्ट બરાબર ભાઈ મિતેશભાઈ આપણને લાસ્ટ વ્લોગમાં તમે જોયું હશે કે મિતેશભાઈને આપણે કીધું હતું કે એડિટિંગ માટે એક પીસી લઈ લઈએ, તો એમને થોડું દિલ ઉપર લઈ લીધું કે ત્યાં ભાઈ આટલી યુટ્યુબની જનતા સામે મને કહી દીધું છે કે લેવડાવજે, તો આપણને ભેટ કહીએ, દાન કહીએ, જે કહીએ, એક પીસી ઓકે ગિફ્ટ આવી રહ્યું છે। તો બર્થડે ગિફ્ટ। હા બર્થડે, આપણો બર્થડે આવી રહ્યો છે ભાઈ 20 ફેબ્રુઆરીએ। તો આજે કઈ થઈ 29 જાન્યુઆરી, તો ભાઈ ગિફ્ટ લેવડાવવાના છે પીસી એડવાન્સમાં બર્થડે ગિફ્ટ મળી રહ્યું છે। ખબર નહીં બર્થડે ગિફ્ટમાં બી કઈ જોઈએ કન્ટ્રીકેશન એટલી હાઈ લીધી છે ને ભાઈને ખબર પડી જશે, કેમ કે વિડીયો એડિટિંગ કરવાનું છે એટલે મજબૂત ખીચા રાખજો સાહેબ। 6GB ગ્રાફિક્સ 6GB નું લેવરાઈ। હા 6GB RTX। તો ચાલો આપણે પીસી રેડી કરવાનું મૌલિકભાઈ ગામિત સાહેબ જોડે, તો એ આવે એટલી વાર, ચલો ત્યાં સુધી તમે ચા નાસ્તો કરી લો, હજી હવારના 9 વાગ્યા છે। ये बड़ी अच्छी बात कही आप। પછી મળીએ આગળ। જય માતાજી। તો આ છે આપણા ગામિત સાહેબ મૌલિકભાઈ, જે આગળની ક્લિપમાં આપણે કીધું કે આપણી સિસ્ટમ રેડી કરશે। આજે આપણા એન્જિનિયર, અમારા ગુરુજીએ ઘણું બધું અમને શીખવાડવાવાળા ભાઈ છે, અને આજે આપણી સિસ્ટમ રેડી આમને જ કરશે। સિસ્ટમ કેવી લેવાય, કન્ફિગરેશન શું છે શું નહીં, આમની સજેશનથી લઈ રહ્યા છીએ। અને મિતેશભાઈ ગિફ્ટ કરી રહ્યા છે, ભૂલતા નહીં, પૈસા ભાઈ મિતેશભાઈ જોડે લઈ લેજો, બરાબર? ચલો આપણે સિસ્ટમ રેડી કરીએ। આપણી સિસ્ટમનું કામકાજ ચાલુ થઈ ગયું છે, એકદમ પ્રોપર વાળું। લીનો થિંકપેડ ને મૌલિકભાઈ? થિંક સેન્ટર, ઓકે। લીનો થિંક સેન્ટરની સિસ્ટમ છે, ટાવર જોડે દુલાભાઈ બી છે। રોમ દુલાભાઈ, રાધે રાધે। હા ભાઈ સયા ભાઈ, તમે ચયા છો? રોમ ઓકે, રાધે રાધે વાળા। આમાં આપણે લાગશે ગ્રાફિક કાર્ડ, NVMe SSD અને એક 1TBની હાર્ડ ડિસ્ક, બાકી તો 16GB રેમ છે, i5-9નું પ્રોસેસર છે। એટલે આપણે વિડીયો એડિટિંગ ગચગચાઈને ચાલશે, ક્યાં રૂકવાનું થતું જ નહીં, બરાબર ને દુલાભાઈ? बराबर મોરું આવવા દો બસ, બીજી કોઈ વાત નહીં। એટલે ડબલ નાખીએ એમ ને? બરાબર છે, ચાલે, એમ કંઈ વાંધો નહીં। બેમાંથી ધારો કે ભવિષ્યમાં બગડે તો એકવાર તો ચાલુ રહે। હા એવી વાત સાચી, પેલું તો એકમાં જ એ થઈ જાય। હા, આમે 4 સ્લોટ છે ને એટલે વાંધો નહીં। અરે દોડશે। હવે એવી કંઈ જરૂર એટલી બધી હાઈફાઈ નહીં, જ્યારે ભવિષ્યમાં પડશે ત્યારે અપગ્રેડ કરી નાખીશું। અત્યારે 16GB ઇનફ પડે નહીં પડે। હવે ખાસ તો પેલું ખાલી ફોટોશોપના વિડીયો એડિટિંગની એપ્લિકેશન ચલાવવાની છે, બીજું તો આપણે કંઈ મંતરવાના છે। આખો દાડો કોમ્પ્યુટરો વચ્ચે રહીને કંટાળો આવે, સાંજે ઘરે જઈને ચાલુ કરવાનો। એટલે બધું સારું થશે। આ શેનો કેબલ છે? લોક આ તો કાઢી દેવું છે ને અલગથી, જે USB જેવી, કે રાખવું છે? ના, રાખવાનું કામ લાગે। ઓકે, ગરમ જલ્દી થાય એમ। પ્લાસ્ટિકથી ને? હા, ના કાઢી જ દેવાનું, તમને જે લાગે એ કાઢી જ દેજો, તમારી રીતે જ કરો।
આય હાય ગ્રાફિક જોરદાર છે નહીં? આસુસનું જોવું ના પડે. હા એ વાત સાચી છે. પછી તો જીટીએ બી ડાઉનલોડ કરી જ દેવાની થાય. GTA 5 બધી ગેમ ચાલશે. આમાં હા ઓકે. મિતેશભાઈએ કહેતા તો કહી દીધું છે કે હું લઈ આલું છું. ફાટીને હાથમાં આવી જવાની છે ભાઈની. Baigan. સ્ક્રીન તો આપણે મોંઘામાં મોંઘી લેશું 24 ઇંચની. મોડું મૂકવાનું થતું જ નહીં. એકદમ ચાલુ. સ્ક્રીન આપણે આ નથી લેવાની, બીજી લેવાની છે. ચેકિંગ લીનોવા. એકદમ ક્વોલિટીની મટીરિયલ નાખી દીધું છે. આસુસ, સેમસંગ ને કિંગસ્ટન ને WD અને પ્લસ મેન તો આ સિસ્ટમ બ્રાન્ડ લેનોવો. ચલો એ આપણી સિસ્ટમમાં બાયોસ સેટઅપ વાગી જોઈએ. સ્પીડ જુઓ તમે ખાલી આમ ગચગચાઈને. સિક્યોર બોર્ડ. મારું આ પીસી રેડી થશે ને એટલે જોઈને પેલા કે ભાઈનો ફોન આવવાનો જ છે કે ભાઈ મારે આ સેમ લેવું છે. પેલો જે લઈ ગયો હતો ને ફોટોશોપ, એને કેટલા 5-7 વર્ષ પ્લસ તો થયું યાર નહીં? આ વાપરશે તો એટલો ખુશ થઈ જશે ને બોસ. હા આમ મોજ આવી જશે એને તો. મજા આવી જશે. પેલીમાં જ ધબેડી નાખી અને એને ટાવર જ જોઈએ છે પાછું. ટાવરમાં જે પરફોર્મન્સ મળે આમાં SFFમાં ના મળે. ચાલો ભાઈ આપણે વિન્ડોઝ ચડવાનું ચાલુ થઈ ગયું છે. વિન્ડોઝ ચડે છે ત્યાં સુધી આપણે આવીએ શાંતિથી. ચાલો મળીએ આગળ. જોડાયેલા રહો VM બ્રધર્સ સાથે. ચાલો ભાઈ તો આનું Bluetooth આવી ગયું. ઓકે. વાઈફાઈ પણ આવી ગયું. સક્સેસ ડન. વિન્ડોઝ ચડી ગઈ છે. ફૂલ ટેસ્ટિંગ ચેકિંગ વેકિંગ ચાલુ. ભાઈબંધો એમને નહીં ગમી રહ્યું પીસી લઈ રહ્યો છું. આ ભાઈ તો જો ડાચું જેવું થઈ ગયું. એટલે મેં કીધું કદાચ 2 દિવસ વાપરીને પાછું આપી જાય એટલે મને એમ ને એમ ના થાય રે. નહીં થતું. અલા ઘરની ઓફિસ છે યાર, પાછું આપી ના ભાઈ ના, એવું નહીં, ખોટી વાત જ નહીં. જો ભાઈ सफेद कपड़ा એક વાર અરે નીચે તો મારે પાછો નહીં. પાછું તો યાર હવે ના મજા આવે તો કઈ દીધું આપણે પાછું ના, આપીએ ના, કે નહીં? આપણે ઘરની એવી- ઓફિસ હોય તો કેમ ના આપીએ કે તમે જ કહો. વેચતા જ નહીં ભાઈ, ક્વોલિટી આપણે પરફેક્ટ આપીશું. પણ જો ભાઈ આપણે કોઈ સેલ્સમેન સાથે શું કહેવાય કર્યું જ નથી. આપણે ડાયરેક્ટ જ બોસને પકડીને પૂછી લીધું હતું ભાઈ પ્રાઇસ શું છે ને શું નહીં. એટલે પ્રાઇસ પૂછવાની હતી જ નહીં. આપણે જો પૈસા આપવાના बड़ा हरामी हो बेटा. કે બરાબર ને? દાનત નહીં આપણે. દાન તો નહીં કરી જ નાખવાનું થાય બીજી કોઈ વાત કરવાનો વિચાર લાગે છે.
ના એવું અમે નહીં થવા દઈએ. અમે કાયદેસર ઓફ દેખો છો તમે ડેડિકેશન જો કામ પ્રત્યેનો હાલત માણસ નહીં ને. આમ ઓફિસ પ્રત્યેની લાગણી જો એક એક રૂપિયો આટલું ડેડિકેશન રાતે બતાવો. ટીપે ટીપે ભરાશે એવું કરવાનું. ટીપે ટીપે ભરશો તમે ત્યાં સુધી તમે ટીપા જેવા થઈ જશો. તો ટીપે ટીપે હવે થઈ ઉંમર એક વખતે અમે ખબરમાં છે બાજુ ટીપા ટીપાની વાત કરે છે. એ યાર ઉંમરનું કામ કરે છે. તો પછી આ જવાનીઓ છે પણ હવે આ લટકી જેલો કેસ છે. ચાલો પણ વધો નહીં, કોઈને ગમે ના ગમે રોણા તો ફરવાના અને પીસી તો લેવાના. હું કેવું બરાબર ના ભાઈ? કામકાજ ચાલુ છે પીસીનું. ચા બા પીવાઈ ગઈ છે, આપણે તો હજી પીએ છીએ. આપણે થોડા ટી લવર એટલે થોડી વધારે જોઈએ. અને હા હા બિંદાસ પીવો ધુલાભાઈ. અને આ ધુલાભાઈ છે નક્કામાં તો છે જ પણ વધો નહીં. આપણા માટે કીબોર્ડ હાચવીને મૂકી રાખવા વાળો આ માણસ છે બરાબર. અને આ તો ગામિત સાહેબ છે, બધાને ખબર પડી ગઈ છે. સવારના 10 વાગ્યાથી આપણું પીસી રેડી થઈ ગયું છે. અત્યારે 12 વાગવા આવ્યા છે, 5 મિનિટની વાર છે. તો તમે વિચાર લો કે કેવું જોરદાર હશે. બસ રેડી થઈ જાય, સેટઅપ વેટઅપ લગાવીએ, સ્ક્રીન વ્રીન જોઈએ, કંઈ લઈશું કંઈ નહીં. ત્યાં સુધી અમે ચા પીએ, તમે ચા પીવો. જય માતા. ચલો ભાઈ ફાઇનલ રેડી થઈ ગયું. આ ભૂખડો જો ગમે એટલા કરી લો ઉપવાસ પણ તમને હારી છોડી તો નહીં જ મળવાની. એટલું લખી રાખજો એડે આ ઉપવાસ કરવા લો. ચાલો ભાઈ આપણી સિસ્ટમ રેડી છે. હવે એલસીડી જોઈ લઈશું સારી અને મસ્ત. ચાલો સદ્દામ VM બ્રધર્સ નામ રાખી દઉં. ઓકે ડન. આ શું નેવર એમ. ओके क्वालिटी થઈ ગઈ है रेडी. अभी जाएंगे अपने एलसीडी लेने. आ तो हमारा दिवर खातो जाना जो उतार. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. આમાં ગામિત સાહેબને એમ થઈ ગયું છે કે આપણે બીજો બી ફેન લગાવી દઈએ એટલે કુલિંગ બુલિંગ મળી રહે, હીટિંગ વીટિંગનો વાંધો આવે નહીં. આપણા જોડે બીજું એક આ પડ્યું છે કાર્ડ સી ટાઈપ કાર્ડ બી લગાવી દઈએ એટલે ટાઈપ સી પોર્ટમાં વાંધો આવે નહીં. ચાલો આપણો બીજો પંખો લાગી જશે. આનાથી તો મસ્ત કુલિંગ મળી જશે પાછી તો હે ને. ડન છે ડન. ફાઇનલી આપણી સિસ્ટમ રેડી છે. હવે ખાલી સ્ક્રીન રેડી કરવાની છે, જે લેવા હું ને ગામિત સાહેબ આવી ગયા છે ઉપર. સ્ક્રીન લઈ લઈએ સારી એવી. જોઈ એમાં ઘણી બધી થોડી જોવી પડશે, છે સારી બધી, પણ આ તો શું આપણી જેલા થોડી ચેક તો કરવી પડે ને. अच्छा ठीक है. મિતેશભાઈને આપણે થોડો વધારે ખર્ચો ઉડાડવાનો છે. 45 કે 50ની નીચે તો જવાનું જ નથી. તો જ મિતેશભાઈને ખબર પડશે.
કાલે તો આપણા જોડે ટાઈમ સેટ થયો નહીં કે ભાઈ બધું ચેક વેક પૂરું કરીએ. એક દિવસ પણ મેળ આવ્યો નહીં, બહુ બધા કામ હતા અને અમારા સાહેબ બિઝી હતા. અમિત સાહેબ સ્ક્રીન જોવાના હતા પણ કાલે એ બી બિઝી હતા અને આ ભાઈ બી બિઝી હતા. એટલે હવારમાં વાગ્યા છે 9:30. મિતેશ સાહેબ મંડી પડ્યા છે આપણું પીસી લઈને. એટલે ગિફ્ટ આપે છે તો મંડી જ પડશે ને હવે થોડું. પણ મિતેશભાઈ પૈસામાં કંજૂસાઈ નહીં હોય, સસ્તું ના કરતા યાર. હા પેલું કયું મોરું આવવા દેજો. જોઈએ હવે પૂરું ડેડિકેશન સાથે કામ થઈ રહ્યું છે. તો ભાઈ ફાઇનલી આપણું પીસી રેડી થઈ ગયું છે. કાલના કરતા હતા આજે થઈ જાય કેમ કે કાલે ટાઈમ સેટ ના થયો. આપણા ગામિત સાહેબ પીસી રેડી થઈ ગયું છે. આપણું સિસ્ટમ ને મોનિટર. ચાલો હવે આપણે પહેલાં પીસી જોઈ લઈએ. પહેલું જ ગીત ચાલુ થયું છે. ઉમેશભાઈ હા ચાલો ભાઈ, થેન્ક યુ ગામિત સાહેબ. આભાર તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. કોઈ પણ પીસી બનાવવું હોય તો સંપર્ક કરો ગામિત સાહેબનો, બની જશે રાતોરાત. મને તો 2 દિવસ એટલો લાગે કેમ કે અમે બધા કામમાં હતા એટલે. ચાલો ભાઈ, થેન્ક યુ. જો ભાઈ આટલું મસ્ત પીસી રેડી જોઈને આ ભાઈને મજા નહીં આવી. હા ભાઈ બને એટલે પર્સનલમાં જ કરાય. શું કેવું ગામિત સાહેબ? बड़ा हरामी हो बेटा. બરાબર કે નહીં યાર? હા તો પોતાનું સમજીને કરેલું છે યાર. તો ભાઈ જો તો મિત્રો આખો વ્લોગ તમે જોયો, કેવો લાગ્યો? લાઈક કોમેન્ટ શેર જે મજા આવે એ કરજો. અને આ પીસી આપણે લઈ લીધું, રેડી થઈ ગયું છે. જેમાં મિતેશભાઈએ પછી નીચે ગામિત સાહેબે બહુ હેલ્પ કરી છે. આખું પીસી ગામિત સાહેબે રેડી કર્યું છે અને આપણા મિતેશભાઈએ ઘણી બધી એલસીડીઓ ફેદીને મારા માટે હારી નીકાળી દીધી એકદમ એક ગ્રેડ. અને ભલે ભાઈએ આપણા માટે આટલી મહેનત કરી છે પણ ભાઈને આપણે કહી દઈએ કે પૈસા તો તમારે હાલવાના જ છે. ચમકે ગિફ્ટ દેશું કાંડા વિજય મકવાણા નો એટલે તો ગિફ્ટ કોને કહેવાય? એટલે ગાઈઝીસ તમે જ કહો આને પૈસા આવવા જોઈએ કે નહીં, કેમ કે આને જ કીધું હતું કે મારા તરફથી જે સ્ટાર્ટિંગની તમે ક્લિપ જોઈ લો એક વખત હજી, એટલે તમને ખબર પડી જશે. તો ભાઈ મળી જશે ટુકડે નહીં હો, એ તો આપણો ઓફિસે જમા કરાવવાના. ઓકે કંઈ વાંધો નહીં. ચાલો અમારા બેની બબાલ તો અમે ચાલતી રહેવાની. તમે લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બસ મજા કરો અને રાહ જોવો નેક્સ્ટ બ્લોગની. જય માતાજી. જલ્દી આવશે. હા જલ્દી, બહુ જલ્દી આવશે. ચાલો મળીએ.